હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પનીરનું શાક। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। 1 ચમચા જેટલું પેનમાં તેલ એડ કરીએ। તેલ ગરમ થાય પછી તેમાં કાપેલા મરચાં એડ કરીશું। તેને મિક્સ કરી લઈશું। તેમાં 3 નંગ કાપેલી ડુંગળી એડ કરીએ। તેને મિક્સ કરી લઈએ। ડુંગળી ચડી જાય પછી તેમાં 3 નંગ કાપેલા ટમેટા એડ કરી દઈએ। બધું સારી રીતના મિક્સ કરી લઈએ। આ બધું સારી રીતના ચડે તે માટે થોડું મીઠું એડ કરી દઈએ। આ બધું સારી રીતના પાકી ગયું છે ને હવે તેને ગેસ બંધ કરીને થોડીવાર માટે ઠંડુ કરી લઈએ। તો આ ઠંડુ થઈ ગયું છે, હવે તેની પેસ્ટ બનાવી લઈએ। આ રીતના પેસ્ટ બનાવી લીધી છે। આ રીતના ગ્રેવી બનાવીને શાક બનાવશો ને તો શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। શાક બનાવવા માટે પેનમાં 4 ચમચા જેટલું તેલ એડ કરીએ। આ રીતના કાજુના ટુકડા કરીને લીધા છે। ધીમો ગેસ રાખીને કાજુને તળી લઈશું। કાજુ સારી રીતના તરાઈ ગયા છે, હવે તેને બહાર કાઢી લઈએ। એક ચમચી જીરું એડ કરીએ। 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈએ। પછી તેમાં ડુંગળી ટમેટાની પેસ્ટ એડ કરી દઈએ। તેને સારી રીતના મિક્સ કરી લઈએ। તમને બટરવાળો ટેસ્ટ ભાવતો હોય તો તમે બટર પણ નાખી શકો છો અને ઘી પણ નાખી શકો છો। ગ્રેવીમાં તેલ દેખાય ત્યાં સુધી ગ્રેવીને પકાવી લઈશું। ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડે ને પછી તેમાં મસાલા એડ કરી દઈશું। 1 ચમચી પનીર ટીકાનો મસાલો એડ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું। મીઠું આગળ પણ આપણે ઉમેર્યું હતું એટલે અહીંયા ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું। હવે તેમાં પાણી એડ કરીશું। આપણે ગ્રેવી જે રીતના રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું। મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। ગ્રેવીમાં તેલ છૂટું પડે ને ત્યાં સુધી ગ્રેવીને પાકવા દઈશું। તમે જોઈ શકો છો કે ગ્રેવી સારી રીતના પાકી ગઈ છે, એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। પછી તેમાં તરેલા કાજુના ટુકડા અને પનીરના ટુકડા એડ કરી દઈએ। આ પનીર મેં ઘરે જ બનાવેલું છે। આ પનીરનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે, તેને જોવો હોય તો તમે મારી ચેનલમાં ક્લિક કરીને જોઈ શકો છો। એને મિક્સ કરીને થોડીવાર પાકવા દઈએ। એમાં કાપેલી કોથમીર એડ કરીએ। તેને મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણું પનીરનું શાક। તમે ઘરે ક્યારેય પનીરનું શાક ન બનાવ્યું હોય તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો।
ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.